હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ સરસ્વતી. વેલકમ યુ ઓલ ઓન માય યુટ્યુબ ચેનલ મસ્ટ ઇંગ્લિશ. તો ચાલો આજે આપણે આ સિરીઝમાં જોઈએ મનની વાત, કંઈક નવું શીખીએ. તમને સાથે હું કંઈક એક ટોપિક સારો એવો શીખવાડીશ પણ અને સાથે મોટિવેશનલ કોટ સાથે પણ તમને મોટિવેટ કરીશ. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજને આપણે આ સિરીઝને સ્ટાર્ટ કરીએ. પ્લીઝ ડુ લાઇક, શેર, સબસ્ક્રાઈબ. ઓકે, તો આજના આપણા આ લેસનમાં એટલે કે આ સિરીઝમાં જાણવા જઈ રહ્યા છે એક ખૂબ જ સ્માર્ટ ટ્રીક. સ્ટડી કરવા માટે સ્માર્ટ ટ્રીક હોવી જરૂરી છે. સ્માર્ટ સ્ટડી, સ્માર્ટ ટાઈમ ટેબલ અને સ્માર્ટ ટાઈમ ટેબલ તમને અમે જણાવ્યું તો છે જ. ઓકે, પણ જ્યારે પણ આપણી એક્ઝામ હોય અને એક્ઝામના સમયે આપણે કંઈક રિવિઝન કરવાનું હોય ત્યારે આપણને દિવસો ઓછા થતા હોય છે ને આપણને ટાઈમ બહુ ઓછો લાગતો હોય છે. તો તે સમયે આપણે કઈ રીતે રિવિઝન કરવું જોઈએ? જેમ કે 1 મંથ આપણા માટે બાકી છે, એક્ઝામ છે. તો એક્ઝામ હોય અને 1 મંથ બાકી છે એક્ઝામ આવવાની, ત્યાર પછીનું રિવિઝન કઈ રીતે કરવું તે આજે હું આ વિડીયોમાં જણાવીશ. તો ચાલો જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ મારી ટ્રીક પ્રમાણે તમને જણાવીશ કે જ્યારે પણ આપણે રિવિઝન કરીએ તો એક તો એન્વાયરમેન્ટ ક્લીન હોવું જોઈએ, કોઈ પણ રીતે ડિસ્ટર્બન્સ ન થવું જોઈએ તેવું એન્વાયરમેન્ટ ચૂઝ કરવું જોઈએ. ઓકે, અને સેમ એઝ મારી સાથે છે કે આપણે બધું ક્લોઝ અપ કરીને પોતાની જાતે એકદમ સ્ટ્રેસને પણ દૂર કરી અને શાંતિથી અન્ડરસ્ટેન્ડિંગ થાય તેવા બ્રેનને ફ્રેશન અપ થઈ અને રિવિઝન કરવા માટે નોટબુક પકડીએ છીએ. હવે રિવિઝન કરવાનું ટ્રીક 2 છે આપણી જોડે, એક તો બિગ રિવિઝન અને એક તો મિની રિવિઝન. બિગ રિવિઝન કેવું હોય છે? જે કંઈ પણ આપણે બધું ભણી ગયા છે, આપણી જોડે 4 વીક છે, તો 15 દિવસ માટે આપણે બિગ રિવિઝન કરવું જોઈએ અને બીજા 15 દિવસ છે તેને ડિવાઈડ કરી દેવાના છે. 15 દિવસ માટે જે કંઈ પણ આપણે પેપર PYQ સોલ્વ કરેલા છે, જે કંઈ પણ આપણે અભ્યાસ કરેલો છે તે અભ્યાસને રિવિઝન કરો. તમે નોટ્સ બનાવી છે, નોટ્સને રીડ કરો. પહેલી વસ્તુ 15 દિવસની વાત છે. 15 દિવસમાં બિગ રિવિઝન કઈ રીતે કરવું? તો જે કંઈ પણ તમે લખેલું છે તે પહેલાં ઉપરથી સમરી વાંચો. એટલે કે એવું નથી કે તમે એક ટોપિકને 1 કલાક આપો, એવું નથી. એક ટોપિક જ્યારે પણ તમે વાંચો તો એને ઓન્લી 5 મિનિટ આપો. 5 મિનિટમાં એ ટોપિક તમારો ફિનિશ થઈ જવું જોઈએ એવી રીતે રીડ કરો. આ રીતે જેટલા પણ તમારા ટોપિક છે એ તમારા 15 દિવસમાં એ પેપરને તમારે ફિનિશ કરી દેવાનું છે. બરાબર? આવી જ રીતે તમારું 15 દિવસ બાકી છે એક્ઝામ માટે, તો 15 દિવસમાં મિની રિવિઝન કઈ રીતે કરવું જોઈએ. અહીં હું તમને ટાઈમ ટેબલ નથી જણાવતી, ખાલી ટ્રીક જણાવું છું. તો મિની રિવિઝન એ રીતે કરવું જે તમે શોર્ટ નોટ્સ બનાવી છે, એકદમ શોર્ટ નોટ્સ. મેં તમને બતાવ્યું છે કે કઈ રીતે શોર્ટ નોટ બનાવતા, તમને કહ્યું છે કઈ રીતે શોર્ટ નોટ બનાવવું જોઈએ. એટલે કે એક શબ્દની નોટ્સ હોય છે, એ શબ્દને જોઈને આપણને યાદ આવી જતું હોય છે કે આ ટોપિકમાં આ વર્ડ આવે છે તો એ વર્ડને આજુબાજુ લગતી હિસ્ટ્રી, મિસ્ટ્રી શું છે તે વર્ડને લખવાનું છે કે જેથી કરી આપણને યાદ આવે કે આ વસ્તુ છે તો એમાં આ બધી વસ્તુ આવતી છે. તો એવી નોટ્સ બનાવીને એ નોટ્સને 15 દિવસ માટે એટલે કે મિની રિવિઝન, મિની નોટ્સ જે બનાવી છે તે તમે રિવિઝન કરો. કાં તો સાથે તમે ફ્લેશ કાર્ડ બનાવ્યા હોય, ફ્લેશ કાર્ડ એટલે કે મિની ફ્લેશ કાર્ડ એટલે કે જેમ કે મેં બનાવેલા છે આ રીતે ફ્લેશ કાર્ડ પણ તમે બનાવી શકો છો. ફ્લેશ કાર્ડ એટલે કે એમાં એવા ટોપિક નોટ કરો જે ખૂબ જ મહત્ત્વના છે અને પૂછાઈ શકે એવા છે, જે PYQ ક્વેશ્ચન્સમાં આવે છે. બરાબર? અને એ મોસ્ટલી પૂછાતા હોય છે અને મોસ્ટલી એના પર જે પેપર સેટર હોય છે એ ધ્યાન આપતા હોય છે. તો એવા ટોપિક લખો. તો આ રીતે રિવિઝન કરતા રહો 15 દિવસ. ત્યાર પછી એક્ઝામના જે 2 થી 3 દિવસ બાકી હોય છે તેમાં તમે ખાલી પેજ પલટાવીને રીડિંગ કરો. ઓનલી એવું નહીં કે 5 મિનિટ એ પેજ વાંચે, એવું નથી. મિનિટ માટે 1 પેજ જોયું, પછી પાછું પલટીને 1 મિનિટ માટે 1 પેજ જોયું. આ રીતે તમે રિવિઝન કરો એટલે કે તમારી જેટલી પણ નોટ્સ છે એ તમારે 1 દિવસમાં બધી ફિનિશ અપ થઈ જવું જોઈએ. બીજા 2 દિવસને એકદમ રિલેક્સ થાવ. રિલેક્સ એટલે એકદમ રિલેક્સ થાવ કે જેમાં આપણે કંઈ વાંચવાનું જ નથી, કંઈ જ નથી કરવાનું. કેમ? કારણ કે આપણે બધું વાંચેલું છે એવું આપણે પોતાની જાતને રાખવું છે કે યસ, મેં આ બધું જેટલું પણ જે કંઈ પણ છે બધું જ વાંચ્યું છે એવી રીતે બ્રેનમાં સેટઅપ કરી દેવાનું છે. ઓકે, અને આ રીતે પોતાની બ્રેનને સેટ કરી અને આગળ જે એક્ઝામ આપવાની છે તેને પ્રિપેરેશન કરવાની શું છે કે હવે પછી એક્ઝામમાં શું લઈ જવાનું છે તે વિચારવાનું છે. હોલ ટિકિટ હોય છે, ઓનલાઈન હોય તો એક પેન લઈ જવાનું હોય છે અને હોલ ટિકિટ ID પ્રૂફ હોય છે, યા ટ્રાન્સપરન્ટ વોટર બોટલ હોય છે તે લઈ જવાની હોય છે. બસ આટલી વસ્તુનું પ્રિપરેશન કરી અને જે કંઈ પણ એક્ઝામ પહેલાં તૈયારી કરવાની હોય તે તૈયારી કરી અને આપણે એક
એક પેકેટમાં પ્રિપેર કરીને રાખી દેવાનું છે. 1 દિવસ માટે રિલેક્સ થાવ, સારી રીતે મોજ મસ્તી કરો, એટલે કે એવી નહીં મોજ મસ્તી, બટ રિલેક્સ થઈ અને એક્ઝામ આપવા માટે એકદમ રિલેક્સ થઈને તૈયાર થઈ જાઓ. એક્ઝામ ડેએ જ્યારે તમે જાઓ ત્યારે કોઈ ચોપડું સાથે લઈ જવાનું નથી, અને મતલબ એ જરૂર જ નથી, કેમ કે જ્યારે પણ તમે એક્ઝામ સમયે વાંચશો તો તમે જે કંઈ પણ વાંચેલું છે તે પણ તમે ભૂલી જશો, રાઈટ? તો આવું કરવાનું નથી. તમે વાંચ્યું છે, બધું જ વાંચેલું છે, એ તમને યાદ આવશે જ્યારે તમે એક ક્વેશ્ચન રીડ કરશો ત્યારે એ તમને મેમરી વાઇઝ યાદ કરાવશે. ઓકે, તો આ રીતે તમે વાંચશો તો ડેફિનેટલી તમે એક્ઝામ ક્લિયર ક્વેશ્ચન કરી શકો છો, રાઈટ? તો મારા અનુભવ આ જ છે કે તમે આ રીતે જો કદાચ કરશો તો એક્ઝામ ક્રેક કરી શકો છો, કોઈ પણ એક્ઝામ ક્રેક કરી શકો છો, રાઈટ? તો આશા રાખું છું કે તમને મારા આ લેસનમાં કંઈક જાણવા મળ્યું છે, આ સિરીઝમાં કંઈક મોટિવેશન મળ્યું છે. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, અને ગમી હોય તો કમેન્ટ કરજો, અને નેક્સ્ટ સિરીઝ લઈ આવું તેના માટે પણ કોમેન્ટ કરજો. આમ તો સપોર્ટિવ છે અને કોમેન્ટ તમે કરો છો, મને ખ્યાલ છે, બટ તેમ છતાં તમે મને ટૉપિક આપો, તમને શું નહીં ખબર પડે તે ટૉપિક આપો, હું કોશિશ કરીશ એ ટૉપિક પર ડિસ્કસ કરવાની. ઓકે, તો આપણે આ વિડીયોમાં ડિસ્કશન ફિનિશ કરીએ. નેક્સ્ટ સિરીઝમાં મળીશું. ત્યાં સુધી બાય, હેવ ગુડ ડે. થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.